અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે બુટલેગર બેના બેફામ. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે રહેતા હરિભાઈ પૂનાભાઈ ઘરમાં ઘૂસીને તેમના પરિવારને રોડમાર મારવામાં આવ્યો હતો. બાબરકોટ ગામે રહેતા હરિભાઈ પૂનાભાઈના પરિવાર તેમજ તેમના ભાઈના પરિવારને ઢોરમાર મારતા રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બાબરકોટ ગામે રહેતા બાબુભાઈના પૂનાભાઈ સાકટના સુપુત્રો એવા સંતોષ બાબુભાઈ અને કિશોર હરિભાઈ દ્વારા જણાવ્યું હતું કે સાંજના સમયે હરેશ ડાયાભાઈનો ફોન આવ્યો અને મન ફાવે એવી ગાળો આપી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. હરેશભાઈ ડાયાભાઈ તેમજ તેમના ભાઈઓ અને ઇનોવા ગાડી લઈને આવેલ મિતિયેડા ગામેથી 7 શખ્સો દ્વારા ધોકા તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બે પરિવારને ઢોરમાર મારી ફરાર થઈ ગયા હતા. બાબરકોટ ગામે અવારનવાર આવા કિસ્સા બને નહીં અને ગરીબો ઉપર કોઈ અત્યાચાર ન થાય અને પોલીસ પ્રશાસન દ્વારા આવા બુટલેગરોને કડીમાં કડી સજા થાય એવી બે પરિવાર દ્વારા માંગ કરવામાં આવી હતી. વિડિયો ઉતારવાનો થતો જો ભાઈ ઉભો રહે. વિડિયો ઉતારવાનો થતો જો બાજવાન છે ને બાજવાન ઉભો રહે. વિડિયો તો ઉતારી. વિડિયો તો ઉતારી ઉભો રહે આખો. મારું નામ સાંખટ કિશોર છે. શક્યતા હતી, મેં એને 5 વાગે કીધું કે ભાઈ મારા પૈસા છે એ દઈ દે, મારે પૈસાનું કામ છે. તો એ કે મને ગારું દેવા મળ્યો ને મન ફાવે એમને પૈસા નથી દેવાના, અમને મન ફાવે બે નામું મામું ગાર દેવા મળ્યો રેડી. પછી હું એના ઘરે કહી આવ્યો એના મમ્મીને કે તમારો છોકરો મને બે નામું મામું મન ફાવે ગાર દે છે. એ છું. પછી એના ગોપાલના ફ્રેન્ડે, ગોપાલના દોસ્તારે મને પૈસા નાખી દીધા. એટલે એ 5:30 મેટર તો પૂરી જ થઈ ગઈ હતી. પછી 7:30 વાગે છે ને હરેશ ડાયા મકવાણાનો ફોન આવે છે મારામાં. મને ફોન કરીને એમ કહે છે કે તું પાર્ટી આવ, તને મારે મારવો છે એમ. ને ગાયરું બોલે છે ફોનમાં ને મન ફાવે એમ બધાય લાલા અમીરને બે ફોન કરીને મને કહે છે કે તું પાર્ટી આવી જાય એમ, તને મારવો છે એમ. ગાયરું બોલતા બોલતા એવી રીતે કહે છે કે તું પાર્ટી આવી જાય એમ. પછી મેં મારા ઘરે કીધું કે મમ્મી પપ્પા મને જવા ન દીધો કોઈએ પાર્ટીએ. પછી એવડા લોકો ઘરે આવ્યા, હરેશ ડાયા મકવાણા, નવલ મકવાણા, કારુ, ગોપાલ મકવાણા, એ બધા દારૂ પીને હાવ ફૂલ દારૂ પીને મતિયારાના 7 માણસો લઈ બધા દારૂ પી ને મારી ઘેરે આવ્યા ધોકા ને પાઇપું લઈને. મારા માને ઈજા કરી છે. પછી મારી બહેનું છે એને, મારા ભાઈઓને બધાને પાઇપું ને ધોકા વડે ઢોર માર માર્યો છે. એ બધા લોકોએ, આવડા લોકોએ, હરેશ ડાયાના ઈવડા માણસોએ ઢોર માર્યો છે મારી ફેમિલીને. ને મારા મમ્મી અત્યારે હોસ્પિટલમાં છે, બેહોશ છે ને અત્યારે મવા જાય છે.